હેલો સ્ટુડન્ટ, ક્લાસ 12 ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો ઇલેક્ટ્રિક ચાર્જીસ એન્ડ ફિલ્ડ્સ. એમાં આપણે એક ટોપિક છે કુલમ્બ નિયમ. એ કુલમ્બના નિયમના આધારે સૌપ્રથમ આપણે ઉદાહરણના દાખલા જોવાના છે, એના પછી સ્વાધ્યાયના દાખલા જોઈશું. તો ઉદાહરણ નંબર 1.2 છે, એની રકમ આ મુજબ છે કે એક કપ પાણીની અંદર કેટલો ધન અને કેટલો ઋણ વીજભાર હોય એ આપણે શોધવાનું છે. તો જુઓ, સૌપ્રથમ ધન વીજભાર મતલબ કે પ્રોટોન અને ઋણ વીજભાર મતલબ કે ઇલેક્ટ્રોન. તો H2O એટલે કે પાણીની અંદર જેટલા ઇલેક્ટ્રોન હશે એટલા જ પ્રોટોન હશે. એટલે જો આપણે ધન વીજભાર શોધીએ તો એટલો જ આન્સર ઋણ વીજભારનો થાય, અને જેટલો ઋણ વીજભાર હશે એટલો જ આન્સર એનો ધન વીજભારનો હશે. બરાબર? ઓકે, તો શરૂઆત કરીએ. તો એક કપ પાણીની અંદર, એટલે કે આપણે માની લઈએ છીએ કે આપણા કપની અંદર 250 ml જેટલું પાણી છે. કેટલું હશે? 250 ml જેટલું પાણી આપણે લઈએ છીએ. એના પરથી આપણે આખો દાખલો સોલ્વ કરીએ. તો સૌપ્રથમ આપણે શોધીએ છીએ પાણીનું દળ. પાણીનું દળ, માસ. તો હવે જો એક કપ પાણીની અંદર, એક કપ પાણીમાં 250 ml, એનો મતલબ શું થાય કે 250 સેન્ટીમીટર ક્યુબ જેટલું પાણી હશે. હવે પાણીની ઘનતા બરાબર 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. એનો મતલબ શું થયો કે 1 સેન્ટીમીટર ક્યુબની અંદર 1 ગ્રામ જેટલું પાણી હશે. ઓકે, તો 250 સેન્ટીમીટરમાં કેટલા ગ્રામ પાણી હશે? તો 250 ગ્રામ જેટલું હશે. તો અહીંયા આપણને મળે પાણીનું દળ બરાબર 250 ગ્રામ. સ્ટેપ નંબર 2. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે H2O એટલે કે પાણીનો આણ્વીય ભાર, મોલેક્યુલર વેટ. આણ્વીય ભાર એને કહેવાશે મોલેક્યુલર વેટ. તો હવે જુઓ, હાઇડ્રોજનની અંદર એનો એટોમિક માસ હશે 1. તો અહીં હાઇડ્રોજનની સંખ્યા છે 2, તો 2 × 1 પ્લસ ઓક્સિજનનો એટોમિક માસ કેટલો થશે? તો કે 16 છે. પીરિયોડિક ટેબલ પ્રમાણે કેટલો હશે? 16 છે. તો ઇઝ ઇક્વલ ટુ થશે 18 ગ્રામ પર મોલ. એનો મતલબ એ થયો કે એક અણુની અંદર 1 મોલ બરાબર 18 ગ્રામ. શું લખાશે આમાં? આવી રીતે પણ લખાઈ જુઓ, 1 મોલ બરાબર 18 ગ્રામ. ઓકે, તો 1 મોલની અંદર 18 ગ્રામ જેટલું પાણી એટલે કે H2O હશે. હવે આવશે સ્ટેપ નંબર 3. આપણે શોધવાનું છે ત્રીજા સ્ટેપમાં અણુઓની સંખ્યા. અણુઓની સંખ્યા. પાણીમાં કેટલા અણુઓની સંખ્યા હશે? તો અણુઓની સંખ્યા શોધવા માટે એક નંબર છે કે જેને આપણે કહીએ છીએ એવોગેડ્રો અંક. એવોગેડ્રો નંબર કહીએ. તો એવોગેડ્રો નંબરની વેલ્યુ કેટલી છે? અહીંયા 1 મોલ બરાબર, અહીં લખી નીચે, 1 મોલ બરાબર 6.023 × 10⁻23. એટલે કે 1 મોલની અંદર અણુઓની સંખ્યા આટલી હશે. તો અહીંયા જો 1 મોલ બરાબર 18 ગ્રામ આપણે લાયા, તો 18 ગ્રામની અંદર 18 ગ્રામ H2O ની અંદર કેટલી સંખ્યા હશે અણુઓની? તો કે આટલી 6.023 × 10⁻23 અણુઓની સંખ્યા હશે. હવે મારે કુલ સંખ્યા શોધવી છે. તો જો કેવી રીતે થાય? કુલ સંખ્યા બરાબર આપણને મળે છે H2O કેટલા? પણ 18 ગ્રામ. 18 ગ્રામનો મતલબ શું થયો? તો કે ભાઈ જો 18 ગ્રામની અંદર આટલા હશે તો 250 ગ્રામ છે આપણી પાસે.
250 ml વોટર, તો એનું દળ થશે 250 ગ્રામ. તો 250 ગ્રામ પાણીની અંદર કેટલી સંખ્યા હશે? એના માટે શું કરીએ? જો ચોકડી ગુણાકાર કરીએ. 250 ગ્રામ ગુણ્યા 6.023 into 10⁻23 divided by 18. ઓકે, આપણે ક્રોસ મલ્ટીપ્લિકેશન કર્યું. ફાઇન્ડ શું કરવાનું છે? તો કે ભાઈ 250 ml ની અંદર અણુઓની સંખ્યા કેટલી હશે એ આપણને મળે. આ કેલ્ક્યુલેશન અત્યારે કરવાનું છે, હજુ આગળ સ્ટેપ છે. જો હવે આવશે સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4 માં આપણે શોધવાનું છે કે એક અણુ S2 માં કેટલા ઇલેક્ટ્રોન અને કેટલા પ્રોટોન એની સંખ્યા શોધવાની છે. તો જુઓ, ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનની સંખ્યા હાઇડ્રોજનમાં 2 હશે. 2 ઇલેક્ટ્રોન હશે હાઇડ્રોજનમાં, પ્લસ 8 ઇલેક્ટ્રોન અને પ્રોટોન. બંને શેમાં હશે? તો કે ઓક્સિજનમાં હશે. બરાબર. એક અણુ પાણીની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા પણ એટલી જ હશે અને પ્રોટોનની સંખ્યા પણ એટલી જ હશે. તો હાઇડ્રોજનની અંદર ઇલેક્ટ્રોન પ્રોટોન કેટલા હશે? 2. ઓક્સિજનની અંદર કેટલા હશે? 8. ઇઝ ઇક્વલ ટુ આવે 10. તો 10 ઇલેક્ટ્રોન અને એટલા જ 10 પ્રોટોન, બંનેની સંખ્યા સરખી હશે. તો હવે જો 250 માં આપણે ફાઇન્ડ કરવાનું છે 250 ml ની અંદર, તો એને આપણે આની સાથે મલ્ટીપ્લિકેશન કરી દઈએ. તો 10 ઇલેક્ટ્રોન ઇન્ટુ 250 ml આપણું જે વોટર હતું તે ઇન્ટુ એવોગાડ્રો નંબર 6.023 into 10⁻23 divided by 18. આખું મલ્ટીપ્લિકેશન કરીએ આપણે તો આન્સર મને યાદ છે એટલા માટે ડાયરેક્ટ લખી દઉં છું. તમે લોકો કેલ્ક્યુલેટરનો ઉપયોગથી એને સોલ્વ કરજો. આન્સર આવશે 8.365 into 10⁻25. આપણને શું મળે છે? આપણને શું મળ્યું? ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા 250 ml વોટરની અંદર. એટલે આપણે એને કહીશું સ્મોલ n સંખ્યા છે. હવે લાસ્ટ સ્ટેપની અંદર આપણે શું ફાઇન્ડ કરીશું? તો કે લાસ્ટ સ્ટેપ નંબર 5 છે વીજભાર શોધવાનું છે ને. વીજભાર, તો વીજભાર ચાર્જ Q બરાબર n into E. હવે સ્મોલ e શું છે? તો કે સ્મોલ e છે ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન. કેટલો હશે? 1.6 10⁻19 કુલમ એટલો ચાર્જ હશે. તો Q બરાબર નંબર આપણને જે સંખ્યા જે મળી તે 8.365 into 10⁻25 into 1.6 into 10⁻19 કુલમ is equal to 1.338 into 10⁻7 કુલમ. આપણો આન્સર આવે. તો એક કપ પાણીની અંદર ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર બંનેનો વીજભાર કેટલો હશે? 1.338 into 10⁻7 કુલમ.